તો ભાવનગરની સરટી હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં જુનિયર તબીબો સાથે રેગિંગની શરમજનક ઘટના સામે આવી છે। વિભાગના 13 જુનિયર તબીબો પાસે 6 રેસિડન્ટ સિનિયર ડોક્ટરો દ્વારા દર મહિને 2.5 લાખ રૂપિયા પડાવવા, એક પગે ઊભા રાખવા અને મૂર્ખા બનાવવા જેવું અમાનવીય વર્તન કરવામાં આવતું હતું। આ ત્રાસના કારણે 2 જુનિયર વિદ્યાર્થીઓને પગમાં તકલીફ થતા સારવાર અર્થે ખસેડાયા છે। સમગ્ર મામલે ઓનલાઈન ફરિયાદ થતા રાજ્યના કેબિનેટ હેલ્થ મિનિસ્ટરે ટ્વીટ કરીને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે, જ્યારે એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તથ્ય લાગશે તો એન્ટી રેગિંગ કમિટી જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને યુજીસીના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવેલી છે તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે। ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને, યુજીસીને, એનએમસીને મોકલી આપીશું।